જી ગુડ મોર્નિંગ ચારની અને આજના દિવસે આપણે મંથલી એક્સપાયરી છે અને થોડાક સંકેતો અત્યારે આપણને તો પોઝિટિવ જ મળી રહ્યા છે કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારો આપણને ડાઓ જોન્સ અને S&P 500માં થોડું ઘણું પ્રોફિટ ટેકિંગ આવતું જોવા મળ્યું. ખાસ કરીને નવા શિખરેથી થોડા બજારો નીચે આવ્યા છે, પરંતુ એવો કોઈ બહુ મોટો ઘટાડો નથી કારણ કે આપણે જે પ્રકારની રેલી જોઈ છે એ પ્રકારની રેલી બાદ આટલો ઘટાડો થોડો આપણને ક્ષમ્ય લાગી શકે છે. બીજી તરફ નાસ્ડેક ગઈકાલે તમને એક ફ્લેટ ક્લોઝિંગ આપતું જોવા મળ્યું, એટલે એના પર પણ એક ખાસ નજર રાખજો. હવે ખાસ કરીને ગઈકાલનો જે કારોબાર હતો એમાં યુટિલિટી અને ટેકનોલોજી શેર આ બે એવા કંપનીઓ હતી કે જ્યાં આગળ આપણને ખાસું એવું આઉટ પરફોર્મન્સ ગઈકાલે જોવા મળ્યું છે. બીજી તરફ ગઈકાલે ચીનની જે કંપનીઓ હતી એના શેરમાં આપણને દબાણ જોવા મળ્યું કારણ કે પરમ દિવસે જે પ્રકારે એક બહુ મોટો બુલરન આવી ગયો હતો એટલે ત્યાં આગળ પણ થોડુંક એક આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. બીજી હવે ખાસ કરીને બજારને ચીન પાસેથી એક મોટા રાહત પેકેજની હજી પણ આશા લાગી રહી છે. ખાસ કરીને માર્કેટ હવે કંપનીઓના જે અહીંયા જે Q3ના પરિણામો હવે આવવાના શરૂ થશે એ Q3ના પરિણામો પર અહીંયાથી હવે ખાસ આપણી નજર રાખવાની છે. બીજી તરફ અમેરિકામાં હજી પણ બીજો 75 બેઝિસ પોઈન્ટનો એક વ્યાજદર કાપ આપણને આવી શકે છે, એ પણ આ વર્ષની અંદર. એટલે કે હજી 2 બેઠકો બાકી છે અને એ 2 બેઠકોમાં આપણને આટલો વ્યાજદર કાપ આપી શકે છે. હવે યુએસમાં જો અત્યારે આપણને જે ગયા અઠવાડિયે વ્યાજદર કાપ આવતો જોવા મળ્યો એની અસર અત્યારે આપણને દેખાવા લાગી છે. 20 સપ્ટેમ્બર સુધીની હોમ લોન લેનારાઓની સંખ્યામાં ખાસો એવો વધારો પહોંચી ગયો છે અને અમેરિકામાં એક સપ્તાહમાં હોમ લોનની અરજીઓમાં લગભગ 11% ઉછાળો જોવા મળ્યો છે, જે 0.5% વ્યાજદર કાપ આપણને જોવા મળ્યો એના કારણે. અને જૂન 2022 પછી અહીંયા હોમ લોનની અરજીઓની અંદર સંખ્યામાં આપણને વધારો થતો જોવા મળ્યો છે. એટલે વ્યાજદર કાપની અસર અહીંયાથી ખાસ કરીને આપણને આવનારા સમયમાં જે આવવી જોઈએ તેવી આવતી જોવા મળી શકે છે કારણ કે અત્યારે અહીંયા જે ઋણ દેવું કે લોન જે આપણે જે કહીએ સસ્તી થઈ છે એને કારણે અહીંયાથી લોકોના હાથમાં આપણને વધારે પૈસા આવતા પણ દેખાશે. પરંતુ બીજી તરફ હવે તમે ક્રૂડ પર નજર કરો. ગઈકાલે આપણને $75 પાર કારોબાર બ્રેન્ટની અંદર જોવા મળ્યો, જાંગડી આજે ફરી તમને 3% ઘટાડો આવતો જોવા મળ્યો છે ઉપલા સ્તરેથી અને એક દિવસમાં લગભગ 3% જેટલું ક્રૂડ ઘટ્યું અને $73 નીચે આપણને બ્રેન્ટનો ભાવ આવતો જોવા મળ્યો છે. બીજી તરફ WTIના ભાવ પણ $70 નીચે આવી ગયા છે. હવે અહીંયાથી ખાસ કરીને લિબિયાની અંદરથી સપ્લાય સુધારવાની જે એક આશા આપણને કેટલાક વખતથી વર્તાઈ રહી છે એને કારણે અહીંયાથી આપણને આ ભાવ ઘટતો જોવા મળ્યો છે. લિબિયામાં સરકાર અને વિરોધીઓ વચ્ચે જે ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા હતા એક સંઘર્ષ ચાલી રહ્યો હતો, ત્યાં આગળ હવે વાતચીત શરૂ થાય એવી વાત છે અને ઇઝરાયલ લેબેનોન ની વચ્ચે જે થોડુંક તણાવ ભરેલી સ્થિતિ છે ત્યાં આગળ પણ થોડું સીઝફાયર આદરવામાં આવે, સીઝફાયર શરૂ કરવામાં આવે એવી અત્યારે ધારણા બની રહી છે. એને કારણે જો ફરી એક વખત આપણને ક્રૂડની અંદર દબાણ આવતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે જો આજે એશિયાના બજારો તમને થોડાક પોઝિટિવિટી સાથે કામ કરતા દેખાઈ રહ્યા છે. નિક્કેઈની અંદર તમને 1% ફરી ઉછાળો આવ્યો છે. શાંઘાઈ તમને થોડું સવારે ઘટાડા તરફી કારોબાર હતું ત્યાંથી એક રિકવરી આવી છે. હેંગસેંગમાં એક સારો એવો ઉછાળો છે. બીજી તરફ કોરિયા અને તાઇવાનના બજારો પણ આજે તમને એક મજબૂતી દર્શાવી રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમ્સ એટલે કે સિંગાપોરના બજારોમાં પણ એક મજબૂતી છે. પરંતુ ગઈકાલનું આપણું જે કેશનું ક્લોઝિંગ હતું નિફ્ટીનું એ ઘણું મહત્વનું હતું કારણ કે 26,000ને પાર આપણે પહેલીવાર રેકોર્ડ સ્તર પર બંધ થતા જોવા મળ્યા અને ગઈકાલે જો આપણને જે નિફ્ટી ફ્યુચર્સનું ક્લોઝિંગ છે ખાસ કરીને એ પણ મહત્વનું રહેતું દેખાયું. અને આજના દિવસમાં તમને જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો ખાસ કરીને જે મળી રહ્યા છે એ પણ ઘણા પોઝિટિવ મળી રહ્યા છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 66 પોઈન્ટનો એક ઉછાળો અહીંયા આપણને કદાચ જોવા મળી શકે છે. એટલે જુઓ 26,064ની આજુબાજુ ગિફ્ટ નિફ્ટી આપણને સંકેતો લાગી રહ્યા છે અને ગઈકાલે આપણી સાથે જે એક્સપર્ટો જોડાયા હતા તે એવો પણ 25,900 26,100 આ એક રેન્જની અંદર એક્સપાયરી આજના દિવસે અપેક્ષિત રાખી રહ્યા છે ચારની. જી નીરજ,